માંડવી તાલુકાના મસ્કા ગામે રામકૃષ્ણ મઠ અને મસ્કા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હોમિયોપેથી પદ્ધતિથી દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં મસ્કા ગામ અને આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હોમિયોપેથી સારવારનો લાભ લીધો હતો. આ કેમ્પમાં માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પ્રકાશભાઈ નાથાણીએ વિશેષ હાજરી આપી હતી. આ કેમ્પના આયોજન અંગે માહિતી આપતા મસ્કા ગામના પૂર્વ સરપંચ શ્રી કીર્તિભાઈ ગોરે જણાવ્યું હતું કે ગામના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મઠના સહયોગથી આ કેમ્પ સફળ રહ્યો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી તેમને યોગ્ય દવાઓ આપી હતી. આ કેમ્પથી ગ્રામજનોને વિનામૂલ્યે સારી સારવાર મળી હતી. મઠ દ્વારા સમગ્ર દેશભરમાં ડૉક્ટર મનોજભાઈ નાકાણીના નેતૃત્વમાં ખૂબ સરસ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. એના જ ભાગરૂપે મસ્કા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ મસ્કા રાજ્ય સમાજવાડી ખાતે આરોગ્યની હેતુ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હોમિયોપેથિકના 4 ડૉક્ટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર મનોજભાઈ નાકાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ મેડિકલ કેમ્પ યોજાયો, જેનો દીપ અમારા તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ બેનજી શિલ્પાબેન નાથાણી અને પંચસ્થ મહેમાનોનો વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. અને થોડી સંખ્યામાં ગ્રામજનોને અને આજુબાજુ વિસ્તારના લોકો લાભ લીધો. મસ્કા ગ્રામ પંચાયત દ્વારા દર 3 મહિને આરોગ્ય હેતુ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરાતો હોય છે, જેમાં વિવિધ ડૉક્ટરો સેવા આપતા હોય છે. એના ભાગરૂપે આજે આ મેડિકલ કેમ્પમાં થોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે.